રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરકારી તાલુકા ગ્રંથાલય બારડોલી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે। સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી। પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું। ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015થી 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું। આજરોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરકારી તાલુકા ગ્રંથાલય બારડોલી દ્વારા યોગ ગુરુ મયુરીબેન ભગતના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત યુવાઓને મયુરીબેન દ્વારા જીવનમાં યોગનું શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે બારડોલીના મદદનીશ ગ્રંથપાલ જીગર સોની, જયેશ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। અને આજે યોગ દિવસ છે એટલે આ બધા છોકરાઓ અહીંયા જે તાલુકા ગ્રંથાલય છે ત્યાં આગળ બધા છોકરાઓ ભેગા થયા છે। 25થી 30 છોકરાઓ છે અને યોગ વિશે આજે એમને સમજાવ્યું છે। યોગના ઘણા ફાયદાઓ છે। યોગ ખાલી એક એક્સરસાઇઝ નથી, પરંતુ માઇન્ડ, બોડી અને સોલનું પ્યુરિફિકેશન છે અને કોઈ દિવ્ય તત્વ સાથે એકતાનો વિષય છે। ફક્ત ને ફક્ત ખાલી એક્સરસાઇઝ નથી, એટલે યોગ બહુ જ મોટો વિષય છે, જેનાથી આજની જે યુવા પેઢી છે એ કરવાથી એમને ખૂબ જ લાભ થાય છે અને ભવિષ્યની અંદર જો એ લોકો એવરીડે રોજ બરોજ જો આ કરે તો એમને ઘણો ફાયદો થાય। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।